દાહોદ જિલ્લાના 13,000થી વધુ પ્રધાનમંત્રી આવાસનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈ-લોકાર્પણ કર્યું છે। દાહોદ ખાતે કાર્યક્રમમાં લાભાર્થીઓને ઘરની ચાવી પ્રતીક રૂપે અપાઈ હતી। રાજ્યભરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓના ઘરનું ઈ-લોકાર્પણ કર્યું હતું, જેમાં દાહોદ જિલ્લાના પણ 13,000 લાભાર્થીઓને લાભ મળ્યો હતો, જે તમામ આવાસોનું પ્રધાનમંત્રી ઈ-લોકાર્પણ કર્યું છે। દાહોદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા છે। પ્રધાનમંત્રીએ ઈ-લોકાર્પણ કર્યા બાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભ વિતરણ કરાયા હતા। લોકોને ઘરનું ઘર મળી રહે તે હેતુસર યોજનાનો લાભ મળતા લાભાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે। સાથે જ લાભાર્થીઓ વડાપ્રધાનનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે। ગામડાઓમાં કાચા મકાનમાં ચોમાસા દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે હવે પાકું ઘર મળતા ગ્રામજનોને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી છે। આજ રોજ પૂરા ગુજરાતમાં 182 વિધાનસભામાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે દરેક પીએમ આવાસ યોજના લાભાર્થીઓને ઈ-લોકાર્પણ કરવાનું લોકાર્પણ કર્યું હતું। આ કાર્યક્રમમાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ડીસા ખાતે જોડાયા હતા અને સમગ્ર દાહોદ જિલ્લામાં પણ દરેક અલગ અલગ વિધાનસભામાં કાર્યક્રમ યોજાયા હતા અને દરેક ગરીબ લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસનો લાભ મળે અને પોતાના ઘરમાં રહે એવી શુભેચ્છા દેશના વડાપ્રધાન મોદી સાહેબે પાઠવી હતી।